વડનગર તાલુકાની છાબલિયા જિલ્લા સીટ પર મહેશભાઈ પટેલ સહિત 6 તાલુકા સીટના ઉમેદવારો માટે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર સહિત સ્થાનિક ઠાકોર સમાજ આગેવાનો જોડાયા હતા। છાબલિયાના રામજીપરામાં બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં માનનીય પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરને પૂર્વ જિલ્લા સદસ્ય રામાજીને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સબલપુર સહિત લીલાપુરા અને સુલતાનપુરામાં પ્રદેશ અગ્રણી નટુજી ઠાકોર સાથે પૂર્વ સદસ્ય રામાજી ઠાકોર સાથે હજુરજી ઠાકોર માસ્તર અને બારપરા અને 4 મેવાસના પ્રમુખ ઉદાજી ઠાકોર અને મંત્રી દિનેશજી ઠાકોર સહિત વડનગર નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર સાથે વિરમપુરામાં ઠાકોર જંતીજી નવાજી ઠાકોરના ઘરે મિટિંગ યોજી હતી, જેમાં સામતાજી ખોભોક અને બકાજી ઠાકોર લીલાપુરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને વડનગર તાલુકા ભાજપના પ્રમુખ કિરણભાઈ ચૌધરી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રાસવાડ અને રાજપુર ગામમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં સભા યોજાઈ હતી। છાબલિયા જિલ્લા સીટના ભાજપના ઉમેદવાર મહેશભાઈ પટેલ અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારોએ પ્રજા સમક્ષ મતો માગ્યા હતા। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનોએ તમામ લોકોને કોઈપણ વાતમાં ગુમરાહ થયા વગર કમળના નિશાન પર બટન દબાવીને મતદાન કરી જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ।